સરદારધામ અને ખોડલધામનો અત્યારે હાલ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ પર હુમલા થયા બાદ હવે આ ખળભળાટ વધુ ને વધુ વધી રહ્યો છે। જે ઘટના બાદ અનેક રાજકીય લોકો હોય કે પછી અનેક નેતાઓ હોય એક બાદ એક પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। હવે આ બધાની વચ્ચે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ પર હુમલા થયા બાદ હવે આ વિવાદ વધુ વકરી રહ્યો છે। આ બાદ એક પછી એક લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ખોડલધામના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું કે મેં સીસીટીવી જોયા નથી, પરંતુ બંને સંસ્થા સમાજની સેવા માટે છે અને સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો થયો તે થવું ન જોઈએ અને તેની સાથે તેમણે કહ્યું કે હું આ બંને વાતોને વખોડું છું। ખોડલધામ અને સરદારધામ બંને સમાજના ઉત્થાન માટે બનેલા છે અને તેના માટે જ રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। જો કે તેની સાથે તેમણે કહ્યું કે સમાજના અગ્રણીઓ સાથે અત્યારે હાલ મારી આ બાબતે ચર્ચા થઈ રહી છે અને જલ્દીથી જલ્દી સમાધાન આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી। જો કે સીસીટીવી ફૂટેજને લઈને પણ તેમણે અનેક મોટા ખુલાસા કર્યા છે। ત્યારે હવે સૌથી પહેલા ધારાસભ્ય અને ખોડલધામના ટ્રસ્ટી શું કહી રહ્યા છે તે સાંભળીએ। હા, હું છેલ્લા 2-3 દિવસથી આ રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે, પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે। એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું। સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે, સમાજની ઉત્થાન માટે કામ કરે છે, એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે। તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું, ખોડલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું। એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું છું। આપ મધ્યસ્થી કરશો? આપ ચોક્કસ, હું બધાને મેં અમદાવાદ પણ મને અમુક વડીલો મળ્યા હતા અને એને મને પૂછ્યું હતું ત્યારે મેં કીધું હતું સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓને ઉપપ્રમુખ છે નટુભાઈ, એમને પણ મેં વાત કરી હતી, અન્ય લોકોને પણ મેં વાત કરી હતી કે આમાં મધ્યસ્થી થઈ અને આ વાતને આપણે વહેલામાં વહેલી પૂરી કરી નાખવી જોઈએ અને જે કાંઈ ગેરસમજ છે એ આપણે દૂર કરવી જોઈએ। આમાં આ બધા જોતા એવું લાગે છે કે આ સંસ્થાને આને કંઈ આપણે ગણી ન શકીએ અને સંસ્થા સાથે આને જોડાય પણ નહીં, કારણ કે સંસ્થાના વડીલો છે એ નરેશભાઈ હોય કે ગગજીભાઈ હોય એ બધા સાથે મળી અને અમુક વાત પણ કરતા હોય છે અવારનવાર અને સમાજના વિકાસ માટેની, સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી અને સાથે મળી અને વાત પણ કરતા હોય છે અને આવી જે કંઈ સંસ્થાઓ સમાજની હોય એ સમાજનો કેમ વિકાસ થાય, સમાજના યુવાનોને સાચા માર્ગે દોરવાનું કામ કરતા હોય અને આવી બાબતમાં એ પડે પણ નહીં અને આ બાબતમાં એને કંઈ મને એવું લાગે છે નરેશભાઈ તો વિદેશ છે અને ગગજીભાઈ પણ આમાં કંઈ આવી બાબતમાં હોય ન શકે। એ તો મેં સીસીટીવી મેં જોયા નથી, પણ આપ કહો છો એટલે કદાચ હોઈ શકે, પણ હવે એ બાબત તો એની બે અંગત હશે તો જે કાંઈ હશે એને પણ સમજાવી અને આને અમે નિર્ણય લઈ અને પૂરું કરાવી દઈશું। કોઈ પણ બાબત હોય, જ્યારે એક્સિડન્ટલી બાબત હોય ત્યારે આપણું પોતાનું માનસિકતા બરોબર ન હોય અને એ કોઈ આવેશમાં આવી અને બોલી ગયા હોય તો પણ એવી કોઈ બાબત છે નહીં, જયંતિભાઈના મનમાં પણ નથી। આપ જાણો છો એમ કાલે જયંતિભાઈનું સ્ટેટમેન્ટ પણ આપણે તમે લોકોએ લીધું અને એને પણ પોઝિટિવ આપ્યું છે કે હું આ વડીલોને વિનંતી કરી અને આ સમાધાન કરવામાં માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આ સમાધાન થઈ જાય, એવું જયંતિભાઈ ખુદ બોલે છે। એટલે એવી કોઈ બાબત મને લાગતી નથી। ખાસ તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ વચ્ચે આંતરિક વિવાદ છે, અત્યારે સપાટી પર આવ્યો છે, તો વિવાદ માટે શું કારણ? આંતરિક વિવાદનો કોઈ મુદ્દો જ નથી। સમાજ સેવા કરવાની અંદર આમાં હરીફાઈ હોય નહીં, વિવાદ હોય નહીં
સમય અને પૈસાનું યોગદાન આપી અને લોકોની સેવા કરતા હોય ત્યારે આમાં આંતરિક વિવાદનો કોઈ મુદ્દો મને જણાતો નથી. ખોડલધામ અને સરદાર ધામ જાણે એકબીજા માટે વર્ચસ્વની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક વિવાદો વધી રહ્યા છે. આ બાજુ સામેથી પ્રતિક્રિયા આપવામાં આવે તો તરત જ કોઈ પીઆઈને સસ્પેન્ડ ઉપર પ્રતિક્રિયા આપે છે, તો કોઈ તેમના સપોર્ટમાં પ્રતિક્રિયા આપે છે. પરંતુ હવે આ બધાની વચ્ચે આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો આગામી સમય જ બતાવશે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.